विद्यार्थी मित्रों, આપણે અગાઉના વિડીયોમાં એકી સંખ્યા શીખ્યા। હવે આ વિડીયોમાં બેકી સંખ્યા વિશે શીખીશું। સૌથી મહત્વનું છે અભ્યાસની અંદર સૌથી મહત્વનું છે સમજ। જો સમજ ના પડે તો અભ્યાસમાં આપણે હોશિયાર થઈ શકતા નથી। જેમ ચાવ્યા વગર ખાવાથી અપચો થઈ જાય છે અને એનો કોઈ મતલબ રહેતો નથી, એમ સમજણ વગરનું ભણતર કશું કામમાં આવતું નથી। તો મારો એ પ્રયત્ન છે કે તમામ બાળકોને સમજણ પડે। તો પહેલાં આપણે યાદ કરી લઈએ કે એકી સંખ્યા એટલે શું। તો જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાને એકી સંખ્યા કહે છે। હવે આ વાત હતી એકી સંખ્યાની। હવે આપણે જોઈશું બેકી સંખ્યા। અહીંયા જો ધ્યાન આપજો, જેમ એકી સંખ્યાની અંદર એકી એટલે કે એક શબ્દ હતો, એમ બેકી સંખ્યાની અંદર જો તમને એક શબ્દ દેખાય છે બે। બે એટલે કે બગડે બે। અહીંયા શું કરતા હતા આપણે? એકની અંદર બે ઉમેર્યા એટલે 3, 3ની અંદર 2 5, 5ની અંદર 2 7, 7ની અંદર 2 એટલે 9। અહીંયા 2ની અંદર 2 એટલે 4, 4ની અંદર 2 એટલે 6, 6ની અંદર 2 ઉમેરીએ એટલે 8, 8ની અંદર 2 ઉમેરીએ એટલે 10 અને 10નો એકમનો અંક 0। એટલે કે જે સંખ્યાનો, જોજો અહીંયા ખાસ, જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહે છે। ફરીથી સમજીએ, જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહે છે। અહીંયા યાદ રાખવાનું છે, એકી સંખ્યા એટલે 1, 3, 5, 7 કે 9 અને બેકી સંખ્યા એટલે એકમનો અંક 2, 4, 6, 8 કે 0। હવે આપણે ઉદાહરણ જોઈએ। તો હું અહીંયા સંખ્યા લખું છું, જેમ કે 19, 30, 46, 59, 64, 75, 82, 94, 100, 508, 1024, 97, 56, 72, 43 અને 10। હવે આ સંખ્યાઓમાં એકી સંખ્યા કઈ અને બેકી સંખ્યા કઈ એ આપણે જોઈએ। તો એકી સંખ્યા હોય, જે સંખ્યા એકી હશે એની ફરતે આપણે પેટી કરીશું અને જે સંખ્યા બેકી હશે એની ફરતે આપણે ત્રિકોણ કરીશું। એકીની ફરતે ચોરસ અથવા લંબચોરસ અને બેકીની ફરતે ત્રિકોણ કરીશું। તો હવે તમે સમજી ગયા છો કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય એને એકી સંખ્યા કહેવાય અને જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેને બેકી સંખ્યા કહેવાય। હવે આપણે ફરીથી જોઈએ, એકમ કોને કહેવાય? તો જમણો હાથ એટલે રાખડીવાળો હાથ। જે હાથે રાખડી બંધાય એ બાજુની જે સંખ્યા હોય, એ બાજુનો જે અંક હોય એને એકમ કહેવાય। આની અંદર જુઓ 19, એકડ 9 19, એમાં રાખડીવાળા હાથ બાજુ કઈ આવે? તો 9 9 9। હવે 9 એકી છે કે બેકી? તો જો એકીમાં 1, 3, 5, 7 ને 9 આવે, તો 9 એ એકી સંખ્યા છે। તો એકી સંખ્યાની ફરતે આપણે પેટી કરીશું। જુઓ આ એકી થશે, આવડી ગયું। જુઓ હવે 30, 30માં એકમનો અંક એટલે કે જમણા હાથ બાજુનો અંક કયો છે? તો 0।
શૂન્ય એ એકી છે કે બેકી? તો જોઈએ એકીમાં 1 3 5 7 ને 9 અહીંયા શૂન્ય છે નહીં, તેથી એ એકી સંખ્યા થશે નહીં. હવે આપણે જોઈએ બેકી સંખ્યા, તો 2 4 6 8 કે 0. અને 30માં એકમનો અંક કયો છે? તો 0. તો અહીંયા 0 જુઓ બેકી સંખ્યા છે, તેથી 30 એ બેકી સંખ્યા થશે. તો તેની ફરતે કયું ચિહ્ન આવશે? બેકી માટેનું અહીંયા આપણે સંકેત રાખ્યો છે, એનો મતલબ કે આ બેકી સંખ્યા થશે. આવડી ગયું? હવે જુઓ તમે જ કહી શકશો કે 46. 46માં એકમનો અંક કયો છે? તો 6 છે. 6 છે તો 6 કઈ સંખ્યા છે? તો જુઓ 6 અહીંયા છે, દેખાય છે તમને? આ રહ્યો 6. તો 6 2 4 6 8 કે 0, તેથી એ બેકી સંખ્યા છે. તો 46 કઈ થશે? બેકી સંખ્યા. તો એની ફરતે શું આવશે? ત્રિકોણ. શું આવશે? ત્રિકોણ. હવે જુઓ 59. 59માં એકમનો અંક કયો છે? 9. તો 9 એ 1 3 5 7 કે 9માં, તેથી એનો એકી સંખ્યા થશે. એકમનો અંક 9 છે, તેથી એકી સંખ્યા. તેથી આખી 59 એ પણ કેવી સંખ્યા થશે? એકી સંખ્યા. ને એકી સંખ્યા ફરતે આપણે શું દોરવાનું છે? પેટી અથવા ચોરસ અથવા લંબચોરસ. 64. 64માં એકમનો અંક 4 છે, તેથી 4 એ બેકી સંખ્યા છે, તે 64 એ બેકી થશે. તો એની ફરતે શું આવશે? ત્રિકોણ. કેમ ત્રિકોણ? કે અહીંયા 75. 75માં એકમનો અંક શું છે? 5, તેથી એકી સંખ્યા થશે અને એની ફરતે આવશે પેટી. બરાબર. 82. 82માં એકમનો અંક શું છે? 2. 2 એ બેકી સંખ્યા છે, તેથી એની ફરતે આવશે ત્રિકોણ. હવે તો આવડી ગયું ને બધાને? જુઓ 94. 94માં એકમનો અંક કયો છે? 4. તો 4 એ બેકી સંખ્યા છે, તેથી 94 એ બેકી સંખ્યા થશે. પરીક્ષામાં મિત્રો આવું પૂછાય છે કે નીચે આપેલી સંખ્યામાંથી એકી સંખ્યા શોધો અને બેકી સંખ્યા શોધો, અથવા તો ખાલી જગ્યા પણ પૂછાઈ શકે કે 94 એ એકી સંખ્યા છે કે બેકી. તો તમારે સામે જવાબ લખવાનો હોય, પણ જો તમે આ યાદ રાખ્યું હોય કે જો એકી સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 કે 9 થાય અને બેકી સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 થાય, તો હવે તમને આવડી જશે. 94માં એકમનો અંક 4 છે, તેથી એ બેકી સંખ્યા થશે. એના ફરતે આવશે ત્રિકોણ. અહીંયા જુઓ 100. 100માં એકમનો અંક 0. એકમ એટલે જમણા હાથ બાજુનો અંક, રાખડીવાળા હાથ બાજુ 0. તે 0 એ તેથી 0 એ બેકી સંખ્યા છે, તેથી 100 એ બેકી સંખ્યા થાય. આવડી ગયું ને? હવે જુઓ 508. 8 એ બેકી સંખ્યા છે, તેથી 508 આખી બેકી સંખ્યા થશે. 1024. 4 એ બેકી સંખ્યા છે, તેથી 1024 એ બેકી સંખ્યા થશે. 97. 97માં 7. 7 એ એકી સંખ્યા છે, તેથી 97 એકી સંખ્યા થશે. 56માં 6. 6 એ બેકી સંખ્યા છે, તેથી આખી 56 એ બેકી સંખ્યા થશે. 72. 72માં બગડો એ એકમના સ્થાનમાં છે, એટલે 2 એ એકી સંખ્યા છે, તેથી 72 આખી એકી ના અહીંયા જુઓ સોરી ભૂલ થઈ. 72 એ કેવી છે? 2 એ બેકી સંખ્યા છે, તેથી 72 એ કેવી થાય? બેકી સંખ્યા, માટે એની ફરતે આવશે ત્રિકોણ. સરસ ધ્યાન આપ્યું, જોયું ને તમે? જુઓ 43. ચલો એકી થશે કે બેકી? સરસ. અહીંયા જો 3 એ શું છે? એકી સંખ્યા, તેથી એના ફરતે શું આવશે? ચલો હું કહું ત્રિકોણ. સાચું? ના. શું આવશે? પેટી. સરસ. જુઓ 10. 10માં એકમનો અંક કયો છે? 0. 0 એ કેવી સંખ્યા કહેવાય? બેકી. તો એની ફરતે શું આવે? અહીંયા જો આપણે સંકેત લખો, એકીની ફરતે પેટી, બેકીની ફરતે ત્રિકોણ. તો 0 એ બેકી છે, તો એની ફરતે આવશે ત્રિકોણ. આવડી ગયું ને? તો હવે ફરીથી આપણે જોઈ લઈએ. જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 કે 9 હોય તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય, અને જેવી સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. મિત્રો, આ વિડીયો વારંવાર જોશો તો તમને 100% આવડી જશે, અને આ આવડશે, આ પાયાનું જ્ઞાન છે, તો આગળ જતાં તમને કોઈ તકલીફ પડશે નહીં. આભાર.